ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે, જ્યાં છોકરાઓ અને છોકરીઓના જુદા જુદા રૂમ સાથે કુલ 245 રૂમ આ વિદ્યાર્થી ભવનમાં બનાવવામાં આવ્યા છે. શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવા જમવાની સગવડ આપતી સંસ્કારી બોર્ડિંગ ઊભી કરવાનો પ્રશ્ન કડી તાલુકાના ડરણમાં રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખપદે યોજાયેલી શ્રી કડવા પાટીદાર પરિષદમાં મૂક્યો અને કાર્ય આગળ વધ્યું. 2016થી સતીશભાઈ પટેલના પ્રમુખપદે વિઝન 2020 પ્રોજેક્ટનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પ્રમુખે સમાજના દાતાઓનો સંપર્ક કર્યો અને વખતો વખત જરૂરી દાન મેળવીને 245 રૂમો સાથેના 2 અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ કર્યું. આ પ્રોજેક્ટનું લોકાર્પણ આજે 7મી જુલાઈ 2024ના રોજ અમિતભાઈ શાહ, ગૃહમંત્રી ભારત સરકાર તથા ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ થનાર અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવન ખાતે છોકરાઓ માટે 126 રૂમ અને છોકરીઓ માટે 119 રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં એર કન્ડિશનર, એટેચ બાથરૂમ, ગીઝર સાથે 24 કલાક પાણી, રૂમમાં વ્યક્તિગત રાઇટિંગ ટેબલ, લાઇબ્રેરી, આરો મિનરલ વોટર, ભોજન, ડાઇનિંગ હોલ, લોન્ડ્રીની સુવિધા, જીમ, હેલ્થ સેન્ટર, એમ્યુનિટી સેન્ટર, દરેક ફ્લોર પર રાઇટિંગ એરિયા, લિફ્ટની સુવિધા જેવી અનેક સુવિધાઓ આ વિદ્યાર્થી ભવનમાં આપવામાં આવી છે. વિઝન 2020 અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે, પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ, આપણા લાડીલા ગૃહમંત્રી શ્રી અને આપણા લાડીલા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે. એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવેલ છે. આ 2 નવા બ્લોક અમારા નવા ભવન છે, એમાં 1000 છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે અને જે અમારું જૂનું ભવન છે એમાં 700 છોકરીઓની કેપેસિટી છે. અહીંયા દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા, એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે, અને આખા વર્ષની જે અમારા સતીશભાઈ પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે 90,000 રૂપિયા ફી લેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ. આ સંસ્થાની અત્યારની કેપેસિટી 1700 છોકરાઓની છે અને અત્યાર સુધી આ 90 વર્ષની અંદર 40,000 બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે અને આજે રહે બી છે. અહીંયા રહેવાના જે ચાર્જિસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે, જેની અંદર એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા, રહેવા, સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ 1 વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે 90,000 રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે. વર્ષો પહેલાં વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું. અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી, સગવડવાળી અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે એ ભણવા માટેનું એક સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન 1932માં અમારા એમના સુપુત્ર અહીંયા છે, એમના પિતાશ્રીએ આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાવ તો ગુજરાતના મોટાભાગના ટોપ ઉદ્યોગપતિઓ, ડૉક્ટરશ્રીઓ, વકીલશ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આપશો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા. દેશ વિદેશમાં પણ આનું નામ થયેલું છે અને ખૂબ સારી રીતના આ સગવડ માટે આપણા સૌના, આમ તો પનોતા પુત્ર કહેવાય, દેશ માટે સૌનું ગૌરવ છે, પાટીદારો માટે અને સમગ્ર કોમ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં ચળવળ વખતે રોકાઈ ચૂક્યા છે. એટલે ઐતિહાસિક ધરોહરની આ સંસ્થા છે. આ સંસ્થા અમે વર્ષોથી આ સંસ્થા બાજુમાંથી તો અગવડ પડતી હતી, કારણ કે મેટ્રો શહેર અમદાવાદ શહેર રહ્યું છે. એટલે અહીંયા ગુજરાતમાં ઘણા દીકરા દીકરીઓને ભણવા માટેની અત્યારે હાલ સંસ્થાઓમાં ખૂબ માંગ છે. તો અમારા સતીશભાઈ, અમારી સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા બેઠું છે, એમણે બધાએ નક્કી કર્યું 2020 એટલે 2020 વિઝન, બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ 2 આખા બ્લોક બનાવ્યા છે. આ દીકરીઓની, આપને વાત કરી સિક્યુરિટીની, દીકરીઓની આ સંસ્થા છે, 700 દીકરીઓ રહેશે. એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે.
હોસ્ટેલ કહેવાય પણ હોટલને પણ શરમાવે એવી હોસ્ટેલ છે. તમામ ફેસિલિટી સાથે એર કન્ડિશન રૂમથી માંડીને એમની સિક્યુરિટી પર્પઝ દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય, આવે ત્યારે પણ થંબ મૂકે તો મેસેજ જાય. જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ. જમવાની ઉત્તમ સગવડ સાથે છે. સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માગ છે. એટલા માટે બાજુનું 2020 વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી ભારત દેશ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.